પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 2 તેની 1 થી 5 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રભુ ઈસુનો વિરોધ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ બેથલેમમાં થાય છે અને એ માગ્યો એ યરૂશાલેમમાં આવીને પૂછે છે કે યહૂદીઓના જે રાજા જન્મ્યા છે તે ક્યાં છે. અને જ્યારે આ પ્રશ્ન એ માગ્યો પૂછે છે ત્યારે બાઇબલ નોંધે છે એ સાંભળીને હેરોદ રાજા ગભરાય છે અને એ લખે છે આખું યરૂશાલેમ પણ ગભરાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એનો જે ઓપોઝ છે એ આજે પણ છે અને એ સમયે પણ હતું. અને આજે પણ ખ્રિસ્ત જન્મના ઉજવણીના સમયે આપણે સમાચાર માધ્યમમાં અલગ અલગ જગ્યાએ આપણે એ બાબતો જોઈ શકીએ છીએ. અને એ સમયે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ એમના જન્મના સમયે થયો હતો. અને બાઇબલ તો એક જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિરોધ ચોક્કસ એ સમયના લોકોએ કર્યો છે. એ સમયના ધાર્મિક આગેવાનો એ કરતા જ હતા. અને બાઇબલમાં યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયના 59મી કલમમાં બાઇબલ નોંધે છે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા. આવો સખત વિરોધ એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ સમય રહ્યો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્સમના માર્ગ તરફ આગળ વધે છે ત્યારે એમની સાથે કઈ કઈ બાબતો બને છે એ આપણે સુવાર્તામાં સારી પેઠે આપણે વાંચીએ છીએ અને જાણીએ છીએ. પણ જ્યારે માથી 2 અધ્યાય એમાં પ્રભુ ઈસુનો વિરોધ 2 ગ્રુપ એમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ જે ગ્રુપ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કંઈ જ કરતા નથી, એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેમના જીવનમાં પ્રભુ ઈસુના જન્મનું કોઈ અસ્તિત્વ, મહત્વ છે જ નહીં. અને એ તો એ જે ગ્રુપ છે એ ગ્રુપ એટલે કે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ. માથીનો 2 અધ્યાય 4થી કલમ એ જણાવે છે અને તેણે એટલે હેરોદે તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. હેરોદે એ વાત એ શાસ્ત્રીઓને અને એ યાજકોને, મુખ્ય યાજકોને પૂછી ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. તમારું શાસ્ત્ર અને તમારા જે વચનો એ તમને શું જણાવે છે, તમને શું કહે છે. અને પછી એ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ 5મી અને 6ઠ્ઠી કલમ જે પ્રબોધકોએ જે વાત કરી હતી એ વાત એમણે કરી. જ્યારે એ હેરોદ રાજા એમને પૂછે છે કે ભાઈ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ, તરત એ લોકોએ એ જે જૂના કરારના જે શાસ્ત્રો છે, પ્રબોધવાણીઓ છે, પ્રબોધકોએ જે વાક્યો, જે વિધાનો, જે સત્યો એ ઉચ્ચારેલા તરત એમને એ યાદ આવવા જોઈએ. અને તરત એમણે ખ્રિસ્તની શોધ એ યાજકો અને એ શાસ્ત્રીઓએ કરવી જોઈએ. પણ એ અધ્યાયમાં આપણે તેમની નરી મૌન અને નિષ્ક્રિયતા આપણે જોઈએ છીએ. તેઓને કોઈ રસ નથી, તેઓને કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને ઈસુને અને ઈશ્વર પુત્રને શોધવાને માટે અને તેમની આરાધના કરવાને માટે તે લોકો જરા પણ ઉત્સાહિત નથી, જરા પણ એમને એમાં રસ નથી. એ સમયે એ શાસ્ત્રીઓ અને યાજકોમાં આપણે મૌન અને નિષ્ક્રિયતા આપણે જોઈ શકીએ છીએ, ઉદાસીનતા આપણે જોઈ શકીએ છીએ. અને ઘણી બધી વખત ભલે આપણે નાતાલના પર્વની ઉજવણી કરતા હોઈએ પણ આપણા એ જીવનોમાં અને આપણી ઉજવણીઓમાં એ મૌન, નિષ્ક્રિયતા અને ઉદાસીનતા એ આપણા જીવનોમાં, ઉજવણીમાં પણ જોઈ શકાય છે. આ પહેલું ગ્રુપ. અને બીજું ગ્રુપ પ્રભુ ઈસુની આરાધના અને ભક્તિ જે એમની કરવી જોઈએ પણ એ વ્યક્તિ એવું કશું પણ કરવા માંગતી નથી. એ પ્રભુની ભક્તિ, આરાધના કશું જ એ કરવા માંગતા નથી. અને ઉપરથી એ લોકોને ધમકીઓ આપે છે, લોકોને ડરાવે, ધમકાવે છે. અને એ તો એ વ્યક્તિ એટલે કે હેરોદ. બાઇબલ નોંધે છે 3જી કલમમાં હેરોદ એ ગભરાયો. અને જ્યારે એ ગભરાય છે ત્યારે એ અલગ અલગ એ યોજનાઓ ઘડે છે, જુઠ્ઠું બોલે છે અને સામૂહિક હત્યાઓ એ બાળકોની ત્યાં કરે છે. એના આદેશ, એના ફરમાને જાહેર કરે છે, એ હત્યા કરે છે. અને એ તો છે એ હેરોદ. હાલના સમયોમાં ઈસુનો વિરોધ અને નાતાલના પર્વની ઉજવણીના વિરોધ આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ. અને પણ એ કંઈ નવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમયે પણ એ વિરોધનો વંટોળ એ સમય પણ હતો.
અને હાલના સમયે જ્યારે આપણે આપણી આત્મિક તપાસ કરીએ છીએ ત્યારે આપણે આ બેમાંથી કોઈ એક ગ્રુપમાં, કોઈ એક સમૂહમાં આપણે પોતાની જાતને જોઈ શકીએ છીએ, કદાચ એમાં આવતા હોઈ શકીએ છીએ. અને આજે પણ આ બે પ્રકારના વિરોધ એ જોવા મળે છે. ઉદાસીનતા અને દુશ્મનાવટ એ મુખ્ય યાજકો, એ શાસ્ત્રીઓમાં એ ઈસુના જન્મ પ્રત્યેની ઉદાસીનતા, નિષ્ક્રિયતા, મૌન એ ત્યાં જોવા મળે છે. અને હેરોદમાં એ ખ્રિસ્તને માટે એ દુશ્મનાવટ એ આપણે જોઈ શકીએ છીએ. આ બેમાંથી આપણે શું કોઈ એકમાં તો નથી ને, એ આપણે તપાસી લેવું. અને જો આપણે ખ્રિસ્તીઓ છે, વિશ્વાસીઓ છે, તો આ બેમાંથી એકમાં પણ આપણે હોવા ના જોઈએ. આ બેમાંથી એકમાં પણ આપણે હોવા ના જોઈએ. અને જો છે તો પ્રાર્થના સાથે પ્રભુની સમક્ષ નમી જઈએ. માથીનો 10મો અધ્યાય તેની 38મી કલમ જણાવે છે, પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી. આપણી આત્મીયતા જો એમાં વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ જો આપણે ચાલતા નથી તો આપણે ઈસુને યોગ્ય નથી. અને જો યોગ્ય નથી એનો સીધો અર્થ એ થાય છે કે આપણે પણ ઈસુનો વિરોધ કરીએ છીએ. એ મુખ્ય યાજકોએ, શાસ્ત્રીઓએ એ મૌન, નિરસતા, નિષ્ક્રિયતા અને ઉદાસીનતા સેવી અને પ્રભુ ઈસુની પાછળ જો આપણે વધસ્તંભ ઉચકીને ચાલતા નથી તો આપણે પણ આત્મિક રીતે નિષ્ક્રિય, મૌન અને ઉદાસીન વલણ આપણે અપનાવીએ છીએ. અને એમ કરીને આપણે ઈસુનો વિરોધ કરીએ છીએ. પ્રભુ આ વચનો દ્વારા આપણા દરેકની સાથે વાત અને વ્યવહાર કરે.